ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી એક બાદ એક જાહેર થઈ ચૂકી છે, જેમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત ભાજપ એક બાદ એક યાદી જાહેર કરી રહ્યું છે, જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યાદી જાહેર કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના 32 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે। છોટાઉદેપુરમાં બોડેલી નગરપાલિકાના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર તાલુકા પંચાયતની યાદીઓ જાહેર થતાની સાથે જ 7 તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે। છોટાઉદેપુર, જેતપુર, પાવી, ક્વાંટ તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરાયા છે। આ સાથે જ નસવાડી, સંખેડી, બોડેલી, કદવાલ તાલુકા પંચાયતના પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા એટલે કે આદિવાસી વિસ્તારની અંદર પણ ભાજપે ઉમેદવાર જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને સાથે જ છોટાઉદેપુર જિલ્લા અંતર્ગત આવતા એ 7 તાલુકા પંચાયતની એ યાદીઓ પણ જે છે તે જાહેર કરવામાં આવી છે। એક નગરપાલિકા એટલે કે બોડેલી નગરપાલિકાના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। છોટાઉદેપુરની 7 તાલુકા પંચાયત કે જ્યાં આદિવાસી વિસ્તાર આવેલો છે એ વિસ્તારની અંદર પણ ઉમેદવારો જાહેર કરાયા છે। છોટાઉદેપુર, જેતપુર, પાવી, ક્વાંટ તાલુકાના ઉમેદવારો જાહેર કરાયા છે। નસવાડી, સંખેડા, બોડેલી અને કદવાલ તાલુકા પંચાયતના પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। ચૈતર વસાવાએ છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાત કે જ્યાંથી છોટાઉદેપુરથી શરૂ થતા એ દક્ષિણ ગુજરાતના ભાગની અંદર તેનું પ્રભુત્વ છે એ વિસ્તારમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। ઉમાંગ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા જે દક્ષિણ ગુજરાતની અંદર પ્રભુત્વ ધરાવે છે એ આદિવાસી વિસ્તાર જ્યાંથી છોટાઉદેપુરથી શરૂઆત થાય છે એ વિસ્તારમાં ભાજપે ઉમેદવાર ઉતાર્યા છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તેના અંતર્ગત આવતી 7 તાલુકા પંચાયતના કયા ઉમેદવારને ભાજપે મેદાને ઉતાર્યા છે, શું એ લિસ્ટ આવ્યું છે? જી બિલકુલ પ્રદીપ, વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારનું જ્યાં એ પ્રભુત્વ છે ચેતર વસાવા, આમ તો આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટું છેલ્લા 2022થી જ્યારથી એવો વિધાનસભા જીત્યા છે ત્યારથી પ્રભુત્વ જમાવે છે। અને આ સિવાય જો આપણે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાંથી અમુક વખત એવા દ્રશ્યો સામે આવે છે જે આપને હચમચાવી નાખે છે। એટલે કે વિકાસના નામે જે છોટાઉદેપુરની અંદર ખાલી વાતો થાય છે એની વચ્ચે એ વિરોધના સૂર પણ છેલ્લા કેટલાય સમયથી છોટાઉદેપુર જિલ્લામાંથી ઉઠતા જણાય છે। ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીની એ આદિવાસી વિસ્તારની જે યાદી છે, આદિવાસી વિસ્તારમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવને ડામવા માટે છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારમાં કોને કોને મેદાને ઉતાર્યા છે તેમની વાત કરીએ તો સૌ પ્રથમ છોટાઉદેપુર જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં આથા ડુંગરી બેઠક ઉપરથી મિલનભાઈ નવલસિંહ રાઠવા, બહાદરપુર પરથી જશોદાબેન રાજેશભાઈ તડવી, બરોલી બેઠક ઉપરથી નીલાબેન ગોપાલભાઈ ભીલ, ચીચાડિયા બેઠક ઉપરથી ગુમાનભાઈ ટેઢિયાભાઈ રાઠવા, ગંગોડા બેઠક ઉપરથી સંગીતાબેન કિશોરભાઈ રાઠવા, ડોલરિયા બેઠક ઉપરથી વિલાસબેન જયેશભાઈ રાઠવા, જબુગામ બેઠક ઉપરથી સહર્ષાબેન શશિકાંત રાઠવા, જેતપુર બેઠકથી શીતલબેન યોગેશભાઈ બારિયા, કડાચલા બેઠકથી સ્નેહાબેન શૈલેષભાઈ તડવી, કદવાલ બેઠકથી વિજયભાઈ અમરસિંહભાઈ રાઠવા, કનલવા બેઠક પરથી આશાબેન રમેશચંદ્ર પંચોલી, ક્વાંટ બેઠક ઉપરથી મૃણાલકુમાર જગદીશચંદ્ર પંચાલ, કુદરડા બેઠક ઉપરથી અંજનાબેન દલસિંહભાઈ ભીલ, માણકા બેઠક ઉપરથી અનિતાબેન બુધિયાભાઈ ભીલ, મોરખલા બેઠક ઉપરથી અરવિંદભાઈ રઘુભાઈ રાઠવા, મોટી આમરોલ બેઠક પરથી ઉપેન્દ્રભાઈ હરિદાસભાઈ રાઠવા, મોટી સડલી બેઠક પરથી અશોકભાઈ ભીખલાલભાઈ રાઠવા, મુવાડા બેઠક પરથી યતલબેન વિકાસભાઈ રાઠવા, નસવાડી બેઠક પરથી યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણ, નવાગામ બેઠક પરથી પૂર્વેશભાઈ જનકભાઈ રાઠવા। એટલે કે ટોટલ જે 32 જિલ્લા પંચાયતની સીટ છે તેની યાદી અત્યારે જાહેર થઈ છે, જેમાં પરવેટા બેઠક પરથી રાયસિંગભાઈ લલ્લુભાઈ ભીલ, રૂમડિયા બેઠક પરથી પિન્ટુભાઈ વિજયભાઈ રાઠવા, શેડીવાસણ બેઠકથી અંજુબેન કમલેશભાઈ રાઠવા, સજવા બેઠકથી ભરતભાઈ બચુભાઈ રાઠવા, સંખેડા બેઠકથી છાયાબેન અર્જુનભાઈ વસાવા, તાંજલદા બેઠકથી આશીષભાઈ રમેશભાઈ ભીલ, તેજગઢ બેઠકથી આકાશભાઈ જયેશભાઈ ચૌહાણ, ઠલકી બેઠકથી ડોક્ટર વનિતાબેન સ્નેહલકુમાર રાઠવા, ઉચાપાન બેઠકથી ભાવનાબેન વિજયભાઈ રાઠવા, વઘાચ બેઠકથી લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ સોલંકી, ઝેર બેઠકથી ભવાનસિંહ રમેશભાઈ રાઠવા, જોજ બેઠકથી હેમાભાઈ જયસિંહ રાઠવા। એટલે કે આ જિલ્લા પંચાયતના 32 ઉમેદવારોનું લિસ્ટ છે। હવે એ જ છોટાઉદેપુર જિલ્લાની અંદર જેટલી પણ તાલુકા પંચાયતો આવે છે, એટલે કે 9 જેટલી લગભગ તાલુકા પંચાયતો આવે છે, તે 9 તાલુકા પંચાયતના પણ અત્યારે એ ઉમેદવારોના લિસ્ટ જાહેર થઈ ચૂક્યા છે। તેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતની અંદર
અંબાલા બેઠક પર જસીબેન ડાયભાઈ વણકર, બરોજ બેઠક ઉપર ફુલસિંહભાઈ મનુભાઈ રાઠવા, ભીલપુર બેઠક પર વિક્રમભાઈ બિલસિંહભાઈ રાઠવા, ગોધરા બેઠક પર ઓર્મિલાબેન રાજદીપસિંહ રાઠવા, બોકડિયા બેઠક પર જ્યોત્સનાબેન દરસિંહભાઈ રાઠવા, ચીચાડિયા બેઠક પર હંસાબેન રામલિયાભાઈ રાઠવા, દેવળિયા બેઠક પર અંશુયાબેન કિશનભાઈ રાઠવા, ગંગોડા બેઠક પર ખુશ્બુબેન શ્રેયકુમાર પટેલ, ડોલરિયા બેઠક પર શર્મિલાબેન મોહનભાઈ રાઠવા, એકલબારા બેઠક ઉપર સંદીપકુમાર મુકુંદભાઈ રાઠવા, ગાંઠિયા બેઠક ઉપર રેખાબેન વિજયભાઈ રાઠવા, ગુનાટા બેઠક ઉપર હિરલબેન અરવિંદભાઈ રાઠવા, ખજુરિયા બેઠક ઉપર નરેન્દ્રભાઈ નલજીભાઈ રાઠવા, કોલી બેઠક ઉપર જુકલીબેન જયલેશભાઈ રાઠવા, મીઠીબોર બેઠક ઉપર કનુભાઈ દલાભાઈ નાયકા, મોટી સટલી બેઠક પર ધનસિંહભાઈ શંકરભાઈ રાઠવા, પાલસડા બેઠક પર સંજયભાઈ રમેશભાઈ રાઠવા, રંગપુર જોજ બેઠક પર સંગીતાબેન જયદીપભાઈ રાઠવા, રાયસિંગપુરા બેઠક પર સુનીતાબેન સંજયભાઈ રાઠવા, સનાડા બેઠક પર રમેશભાઈ ભૂરસિંહભાઈ રાઠવા, સિમલફળિયા બેઠક પર અરવિંદભાઈ ફતુભાઈ રાઠવા, તેજગઢ બેઠક પર રમજુબેન રામસિંહભાઈ રાઠવા, વચલીભીત બેઠક પર માવસિંહભાઈ ભંગડાભાઈ રાઠવા, વીરપુર બેઠક પર નિશાબેન ભારસિંહભાઈ રાઠવા, ઝેર બેઠક પર સુરજીભાઈ કંદુભાઈ રાઠવા અને જોજ બેઠક ઉપર શંકરભાઈ છગનભાઈ રાઠવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ છોટાઉદેપુર તાલુકા પંચાયતની યાદી આપણે જાહેર કરી. હવે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની કદવાલ તાલુકા પંચાયતની, તો કદવાલ તાલુકા પંચાયતમાં 12 બેઠક પર સંતોષભાઈ નવીનચંદ્ર રાઠવા, બોરકંડા બેઠક પર કેડીબેન હિતેશકુમાર રાઠવા, ગઢ બેઠક ઉપર રેખાબેન દીપકભાઈ બારિયા, ઇટવાડા બેઠક ઉપર શાંતાબેન રમણભાઈ રાઠવા, જાંબા બેઠક ઉપર કાગુભાઈ કેસરભાઈ રાઠવા, કાદવાલ 1 અને કાદવાલ 2 પર સુરેશભાઈ ગુલાબભાઈ બારિયા અને અર્જુનસિંહ જસવંતસિંહ બારિયા, કડા બેઠક પર સમતીબેન ગુલસિંહભાઈ રાઠવા, ખટાસ બેઠક પર સંગીતાબેન અશોકભાઈ હરિજન, કુંડલ બેઠક પર સુમિત્રાબેન દિવ્યેશકુમાર રાઠવા, મોટા અમાત્રા બેઠક ઉપર નરવતભાઈ મસરૂભાઈ રાઠવા, મોટી ખાંડી બેઠક પર રમીલાબેન રાજુભાઈ રાઠવા, મુવાડા બેઠક પર દામાભાઈ શંકરભાઈ રાઠવા, પાની બેઠક પર મિત્તલબેન જયેશકુમાર રાઠવા, શટુન બેઠક પર જીવણસિંહ અંદરસિંહ રાઠવા અને જરી બેઠક છે ત્યાં અમિતાબેન ટીનિયાબેન રાઠવાને ભારતીય જનતા પાર્ટીએ એ મેદાને ઉતાર્યા છે. એક બાદ એક યાદીઓ અત્યારે જાહેર થઈ રહી છે અને તેમાં આદિવાસી વિસ્તાર એ છોટાઉદેપુરની એ બોડેલી તાલુકા પંચાયતની આપણે વાત કરીએ તો બાંગાપુરા સીટ ઉપર શિલ્પાબેન મયુરભાઈ બારિયા, બમરોલી બેઠક પર લક્ષ્મીબેન વિનોદભાઈ રાઠવા, ધરોલિયા બેઠક પર મિતેશભાઈ હસમુખભાઈ રાઠવા, ધોળીવાવ બેઠક પર વિદ્યાબેન હરેન્દ્રસિંહ રાઠવા, ગણેશવડ બેઠક પર પિન્ટુબેન પ્રતાપભાઈ તડવી, જબુગામ પર સચિનભાઈ નાનજીભાઈ રાઠવા, કડાચલા પર રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર, કોશિંદ્રા પર રતનબેન સુરેશભાઈ તડવી, લઢોદ પર મમતાબેન અક્ષયભાઈ બારિયા, માકણી બેઠક પર રમીલાબેન પ્રતાપભાઈ બારિયા, મોરખલા બેઠક પર અમરસિંહ મનસુખભાઈ બારિયા, બામરોલી બેઠક પર ગીતાબેન સનાભાઈ રાઠવા, મોટી બુમડી પર મંજુલાબેન હિતેશકુમાર રાઠવા, નવા ટિમ્બરવા પર રમણભાઈ રામાભાઈ નાયકા, નાની રાસકી પર મીનાક્ષીબેન પ્રતાપભાઈ રાઠવા, પાણેજ બેઠક ઉપર વિજયસિંહ ઈશ્વરસિંહ પરમાર, રણભૂન બેઠક પર હેમલતાબેન હિતેશભાઈ કોલી, સખાત્રા બેઠક પર અશોકભાઈ મહેન્દ્રભાઈ રાઠવા, સૂર્યા બેઠક પર તારજીભાઈ હાદિયાભાઈ ભીલ, તાંદજલા બેઠક પર સુમિત્રાબેન ગોરધનભાઈ રાઠવા, સણિયાંત્રી બેઠક પર વરુણભાઈ ગોવિંદભાઈ પરમાર, ઊંચાપાન બેઠક પર સુરેખાબેન શૈલેષભાઈ રાઠવા, ઉટકોઈ બેઠક પર માલુભાઈ કાશીરામભાઈ ભીલ અને વાઘવા બેઠક પર શ્રી કુમુદબેન રસિકભાઈ રાઠવાને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ એ મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે એ છોટાઉદેપુર જિલ્લાની સંખેડા તાલુકા પંચાયતની આપણે વાત કરીએ પ્રદીપ, તો બહાદરપુરની બેઠક પર ઉર્મિલાબેન રશ્મિકાંતભાઈ વસાવા, ભાટપુર બેઠક પર દીપિકાબેન વિજયભાઈ તડવી, બોરતલા બેઠક પર ભાવિકાબેન વિશાલકુમાર પટેલ, ધોળી બેઠક પર ગણપતભાઈ કાલુભાઈ તડવી, ગુડિયા બેઠક પર દિનેશભાઈ ગોરધનભાઈ રોહિત, ઇન્દ્રાળ બેઠક ઉપર રીટાબેન રોનકભાઈ પ્રજાપતિ, કાવીઠા બેઠક પર હસમુખભાઈ સાનાભાઈ બારિયા, ખુનવાડ બેઠક પર અજીતભાઈ સનાભાઈ તડવી, માલુ બેઠક પર નરપતભાઈ મગનલાલ તડવી, માંજરોલ બેઠક પર નીતાબેન શંકરભાઈ વસાવા, નંદપુર બેઠક પર રાકેશભાઈ નટવરભાઈ બારિયા, પરવટા બેઠક પર કલ્પનાબેન મહિપાલસિંહ રાજપૂત,
રામપુરા બેઠક પર સોનલબેન ભરતભાઈ વસાવા, સંખેડા 1 અને સંખેડા 2 ની વાત કરીએ તો વાસ્તીબેન રાકેશભાઈ તડવી અને સંજયકુમાર કેશવકુમાર પરમાર. સરસીડાની વાત કરીએ તો મીનાબેન સુભાષભાઈ તડવી, વડેલી બેઠકમાં કનુભાઈ વીરાભાઈ તડવી અને વાસણા બેઠક પર અલ્પાબેન પ્રજ્ઞેશભાઈ ભીલને એ આદિવાસી વિસ્તારની અંદર સંખેડા તાલુકા પંચાયતમાં મેદાને ઉતાર્યા છે. હવે હંમેશા એ નસવાડી તાલુકો ખૂબ ચર્ચામાં રહેતો હોય છે, જ્યાં પીવાનું પાણી નથી પહોંચ્યું, જ્યાં રોડ રસ્તાઓ નથી પહોંચ્યા, જ્યાં શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી. અનેક વખત એવા દ્રશ્યો એ નસવાડી તાલુકામાંથી સામે આવે છે. તે નસવાડી તાલુકાની અંદર આપણે વાત કરીએ તો આમરોલી બેઠક પર સુભાષભાઈ ભૈજીભાઈ રાઠવા, બગલિયા બેઠક પર અંજુલાબેન ઉર્સનભાઈ રાઠવા, બરોલી બેઠક પર ભૂમિકાબેન જીતેશભાઈ રાઠવા, ભીલ બોરિયાદ બેઠક ઉપર કલ્પનાબેન અજયકુમાર ભીલ, ચામેઠા બેઠક ઉપર સતીશભાઈ અરવિંદભાઈ ભીલ, ધારસીમેલ બેઠક ઉપર રંગીલાબેન મનોજકુમાર ભીલ, ગોયાવાડ બેઠક ઉપર હરિનાથભાઈ જવાહરભાઈ રાઠવા, જેમલગઢ બેઠક પર રમીલાબેન કનુભાઈ ભીલ, જીતનગર બેઠક ઉપર સોનલબેન જગદીશભાઈ ભીલ, કડુલી મહુડી બેઠક ઉપર મહેશભાઈ સિંધિયાભાઈ ભીલ, કુકરદા બેઠક ઉપર શકુનાબેન અશોકભાઈ ભીલ, મોગલા બેઠક ઉપર સુધાબેન પુનાભાઈ તડવી, નસવાડી 1 અને નસવાડી 2 બેઠક ઉપર નિશાબેન અશોકભાઈ પ્રજાપતિ અને હર્ષરાજ ઠાકોરભાઈ સિસોદિયા, નવગામ બેઠક ઉપર સુરેશભાઈ રંગીતભાઈ રાઠવા, પાલા બેઠક ઉપર અનિતાબેન મહેશભાઈ ભીલ, રતનપુર બેઠક ઉપર ગણપતભાઈ દલસુખભાઈ ભીલ, સાકળ બેઠક ઉપર હરેશભાઈ બહાદુરભાઈ ભરવાડ, તરોલ બેઠક ઉપર જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ તડવી, વઘાચ બેઠક ઉપર વિઠ્ઠલભાઈ છોટાભાઈ ભીલ, વંકલા બેઠક ઉપર નરેન્દ્રભાઈ અભયસિંહભાઈ રાઠવા અને ઝેર બેઠક પર વિનુભાઈ લલુભાઈ ભીલને ફરી એક વખત એ ભારતીય જનતા પાર્ટી અત્યારે મેદાને ઉતાર્યા છે. હવે વાત કરીએ આપણે ક્વાંટ તાલુકા પંચાયતની તો ક્વાંટ તાલુકા પંચાયતની અંદર આથા ડુંગરી બેઠક પર સુરેશભાઈ પોચાભાઈ રાઠવા, ભૂમસવાડા બેઠક પર સંજયકુમાર બચ્ચુભાઈ રાઠવા, ડુંગરગામ બેઠક પર ધર્મેશકુમાર હસમુખભાઈ રાઠવા, હાફ બેઠક પર વિક્રમભાઈ મુરજીભાઈ ભીલ, કન્નલવા બેઠક પર સુરભીબેન સુરેશભાઈ રાઠવા, ક્વાંટ બેઠક ઉપર ભાવેશભાઈ ગોવિંદભાઈ પંચાલ, કરમડા બેઠક પર શર્મિસાબેન અંકિતભાઈ રાઠવા, ખાંટિયાવાડ બેઠક ઉપર મનીષાબેન દિનેશભાઈ રાઠવા, માણાવાડ બેઠક ઉપર રાજેશભાઈ છત્રસિંહ રાઠવા, મણકા બેઠક છે તેની ઉપર શાંતિબેન છત્રસિંહ ભીલ, મંકોડી બેઠક પર ભાવનાબેન જયેશભાઈ રાઠવા, મોગરા બેઠક પર સંગીતાબેન મોન્તાભાઈ ભીલ, મોટી સાંકળ બેઠક પર સંજુલાબેન વિજયભાઈ રાઠવા, મોટી ટોકરી બેઠક પર વર્ષાબેન ધર્મેશભાઈ વણકર, નાખલ બેઠક ઉપર હિરલબેન નજરુભાઈ રાઠવા, પાનવડ બેઠક પર મનીષાબેન જયેશભાઈ કોલચા, રંગપુર બેઠક પર જગદીશભાઈ નવલસિંહભાઈ રાઠવા, રેણદા બેઠક પર રીટાબેન ગોવિંદભાઈ રાઠવા, રૂમાડિયા બેઠક પર સૌજીભાઈ જાડિયાભાઈ રાઠવા, શેડીવાસણ બેઠક છે ત્યાં અલ્પેશભાઈ કોયલાભાઈ રાઠવા, સમલવાટ બેઠક પર રંજુબેન પ્રવીણભાઈ રાઠવા, શિહાદા 1 બેઠક છે ત્યાં ડુંગરસિંહભાઈ કાળિયાભાઈ રાઠવા, થડગામ બેઠક પર અલ્પેશભાઈ શંકરભાઈ રાઠવા, ઉમડી બેઠક પર શૈલેષભાઈ નેવાસિયાભાઈ રાઠવા, ઉશેલા બેઠક પર સુમિત્રાબેન બાબુભાઈ રાઠવા અને વજેપુર બેઠક ઉપર લલિતાબેન સુરેશભાઈ રાઠવાને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ક્વાંટ તાલુકામાં મેદાને ઉતાર્યા છે. હવે વાત કરીએ આપણે જેતપુર પાવી તાલુકા પંચાયત તો ભેસાવાહી સીટ પર હરેશભાઈ બલસિંહભાઈ રાઠવા, બોરગા સીટ પર અમિતાબેન રમેશભાઈ રાઠવા, ડુંગરવાડ સીટ ઉપર પિંકીબેન બિપિનભાઈ રાઠવા, ઘૂંટણવડ પર અંકિત ભરતભાઈ પરમાર, જેતપુર 1 અને જેતપુર 2 ની વાત કરીએ તો પૂજાબેન વિકેશભાઈ રાઠવા અને વર્ષાબેન અશોકભાઈ રોહિત, કલારણી બેઠક ઉપર રાજેશભાઈ પ્રમોદભાઈ રાઠવા, કરાલી ઉપરથી નવનીતભાઈ વસંતભાઈ રાઠવા, મોટી આમરોલ પરથી શૈલેષભાઈ લાલસિંહભાઈ રાઠવા, મોટી બેજ પરથી અર્જુનભાઈ બચુભાઈ રાઠવા, પાનીબાર બેઠકથી શ્રી મેનકાબેન મહેશભાઈ રાઠવા, રતનપુર બેઠકથી નયનાબેન રાજેન્દ્રભાઈ રાઠવા, રાયપુર બેઠકથી ટિનકીબેન કરણસિંહ રાઠવા, શાઢલી બેઠકથી વંદનાબેન મુકેશભાઈ રાઠવા, સજવા બેઠકથી સચિનભાઈ પ્રવીણભાઈ રાઠવા, સુજકાલ બેઠકથી જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા, ઠલકી બેઠકથી બીનાબેન ભાવેશકુમાર રાઠવા અને વાવડી બેઠક છે ત્યાંથી કૈલાસબેન નગીન કુમાર રાઠવાને મેદાને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉતારી છે. હવે છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર જે નગરપાલિકા આવેલી છે બોડેલી,
એ બોડેલી નગરપાલિકાની અંદર પણ એ 7 વોર્ડ આવેલા છે. એ 7 વોર્ડના ઉમેદવારો અત્યારે જાહેર કર્યા છે. તેમાં વોર્ડ નંબર 1ની વાત કરું તો સરોજબેન સૌજીભાઈ રાઠવા, વિકસિકાબેન દયાલ કિશોર ભગત, રાકેશભાઈ અંબાલાલ ચાવડા અને પિન્ટુભાઈ બચુભાઈ બારિયાને વોર્ડ નંબર 1માંથી મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 2માં ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા, પનાબેન વિજયભાઈ પટેલ, મગાભાઈ વલુભાઈ ભરવાડ અને જિજ્ઞેશ કુમાર પ્રવીણચંદ્ર ચોકસીને વોર્ડ નંબર 2માંથી મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 3માં રાજેશ્રીબેન વિરેન્દ્રસિંહ રાજપૂત, જિજ્ઞાસાબેન દીપક કુમાર મહેતા, કમલેશભાઈ રસિકલાલ પંચોલી અને પાર્થ રાજેન્દ્ર કુમાર સોનીને વોર્ડ નંબર 3માંથી મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 4માં અંજનાબેન રાજેન્દ્રભાઈ બારિયા, ગીતાબેન છત્રસિંહ બારિયા, છાયાબેન વિઠ્ઠલભાઈ બારિયા અને યશપાલસિંહ ગોવિંદસિંહ ઠાકોરને વોર્ડ નંબર 4માંથી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 5ની વાત કરું તો રાધિકાબેન સંતોષભાઈ મોરે, મૈત્રીબેન જયમીનભાઈ શાહ, ઉમેશભાઈ રામદાસભાઈ રાઠવા અને કાર્તિકભાઈ દિલીપભાઈ શાહને અત્યારે વોર્ડ નંબર 5માંથી મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 6ની વાત કરું તો શર્મિષ્ઠાબેન વિજયકુમાર બારિયા, જૈનબબેન મોહમ્મદ હનીફ ખત્રી, મહેશભાઈ સનાભાઈ બારિયા અને જિજ્ઞેશભાઈ મહેશભાઈ અગ્રવાલને વોર્ડ નંબર 6માંથી મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 7ની વાત કરું તો સલમાબેન જિયાઉદ્દીન મંસૂરી, સંગીતાબેન વિજયસિંહ રાઠોડ, મુકેશભાઈ ઈશ્વરભાઈ રાઠવા અને સતીશભાઈ ભીમસિંહભાઈ રાઠવાને એ વોર્ડ નંબર 7માંથી મેદાને ઉતારવામાં આવ્યા છે. તો પ્રદીપ, છોટા ઉદેપુર જિલ્લાનું અત્યારે આ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે, જ્યાં છોટા ઉદેપુર જિલ્લા પંચાયત, તેમની નીચે આવતી એ 9 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકા જે આવેલી છે એની તમામની યાદી મેં અત્યારે આપણા ન્યૂઝરૂમના દર્શક મિત્રોને બતાવી છે. ન્યૂઝરૂમ ગઈકાલથી એક્સક્લુઝિવ યાદી છે તે જાહેર કરી રહ્યું છે ને હજુ પણ પડેપણની જેટલી પણ યાદીઓ આવી રહી છે, પડેપણની ખબરો અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમારા સુધી પહોંચાડતા રહેવાના છીએ. છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે જ્યાં એ ચેતર વસાવાનું પણ એ પ્રભુત્વ ગણાય છે. એ પ્રભુત્વવાળા વિસ્તારમાં એ છેલ્લા 1 મહિનાથી ભારતીય જનતા પાર્ટી મહેનત કરી રહી છે કે ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીનું જે પ્રભુત્વ છે તેમને કેવી રીતે ઓછું કરી શકવું, અને તેને લઈને અત્યારે જે નામો સામે આવ્યા છે પ્રદીપ, એ નામો હવે આવનારા સમયમાં ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી માટે પડકારરૂપ સાબિત થશે કે કેમ, એ ચૂંટણીના પરિણામો આપને બતાવશે. બિલકુલ ઉમંગ, આભાર માહિતી સાથે જોડાવા બદલ અને ઉમેદવારોના નામ આપવા બદલ. તો છોટાઉદેપુર જિલ્લાની અંદર એ ચૈતર વસાવા દક્ષિણ ગુજરાતની અંદર સક્રિય થઈ રહ્યા છે. આદિવાસી વિસ્તાર છે જ્યાં ત્રિપાંખ્યો જંગ ખેલાવાનું એ નક્કી થઈ ચૂક્યું છે. કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો એ મેદાને હશે અને આદિવાસી વિસ્તારની અંદર એ લોકોના પ્રાથમિક પ્રશ્નોને લઈ એ સતત ચર્ચા. તો એ જિલ્લો છોટાઉદેપુર કે જ્યાં થોડા સમયે જોડીની અંદર પ્રસૂતા મહિલાઓને લઈને નીકળવું પડે છે. આ એ જિલ્લો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, રોડ, રસ્તા, પાણી હજી સુધી ન પહોંચ્યા હોવાની અનેક ફરિયાદો આવે છે. ઢોલ નગારા સાથે આદિવાસી વિસ્તારના લોકોએ પ્રાથમિક સુવિધાની માંગ સાથે અનેક વખત રસ્તા ઉપર ઉતર્યા છે. આશા રાખીએ છીએ કે આ ઉમેદવારો જે મેદાને ઉતર્યા છે ચૂંટણી પ્રચારની અંદર જાતિવાદની જગ્યાએ વિકાસની વાતો કરે અને વિકાસની વાતોની વચ્ચે જીત્યા બાદ પોતાના એ વિસ્તારની અંદર વિકાસના કામો કરે. આ યાદી હતી છોટાઉદેપુર જિલ્લાની કે જે ઉમંગે જણાવી. ઉમંગ એ સતત એ તમામ અપડેટ આપના સુધી અમે પહોંચાડતા રહીશું. ન્યૂઝરૂમ ગુજરાતના માધ્યમથી એક બાદ એક યાદીઓ અમે આપને બતાવી રહ્યા છીએ. ગતરોજ પણ યાદીઓ બતાવી, આજે પણ અમદાવાદ જિલ્લાની તમામ યાદીઓ બતાવી, ત્યારબાદ આવે આ છોટાઉદેપુર જિલ્લાઓની યાદી. જેમ યાદીઓ એક બાદ એક સામે આવી રહી છે, તમામ જિલ્લાઓની યાદી અમે એક્સક્લુઝિવ આપને સુધી પહોંચાડી રહ્યા છીએ. દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, ઉમેદવાર સાથેની યાદીઓ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે જ કહીએ છીએ ન્યૂઝરૂમ ગુજરાત એટલે ઇલેક્શનમાં એ સર્વોપરી, સર્વથી આગળ એ રહ્યું છે અને રહેશે પણ ખરી. તમામ યાદી આપના સુધી એક્સક્લુઝિવ અમે પહોંચાડતા રહીશું. ભારતીય જનતા પાર્ટીની હોય, કોંગ્રેસની હોય કે પછી આમ આદમી પાર્ટીની હોય, તમામ યાદી આપના સુધી બતાવતા રહીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ.